કરીએ પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની હત્યાનો કેસ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા આદેશ 4 અઠવાડિયામાં સરેન્ડર કરવા હાઈકોર્ટનો આદેશ આજીવન કેદમાંથી મુક્તિ આપવાના હુકમને ફગાવાયો રોજ હાજરી પુરાવવા પાસપોર્ટ જમા કરાવવા આદેશ પણ પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની હત્યાના કેસ મામલે અપડેટ સામે આવી છે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા આદેશ 4 અઠવાડિયામાં સરેન્ડર કરવા હાઈકોર્ટનો આદેશ છે આજીવન કેદમાંથી મુક્તિ આપવાના હુકમને ફગાવાયો છે રોજ હાજરી પુરાવવા પાસપોર્ટ જમા કરાવવા આદેશ કરાયો 4 અઠવાડિયામાં સરેન્ડર કરવા હાઈકોર્ટે આદેશ પણ આપ્યો છે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા આદેશ આપવામાં આવ્યો છે પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની હત્યાનો આ કેસ જેને લઈ અપડેટ સામે આવી છે આજીવન કેદમાંથી મુક્તિ આપવાના હુકમને ફગાવાયો રોજ હાજરી પુરાવવા પાસપોર્ટ જમા કરાવવા આદેશ અને આ મુદ્દે ન્યૂઝ વોર રૂમથી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે ધર્મેશ પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની હત્યાનો કેસ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવાના આદેશ છે આખો કેસ શું છે અપડેટ શું છે જણાવો ધ્રુવિશા અનિરુદ્ધસિંહ જાડેજા રીબડા માટે છેલ્લા 48 કલાક બહુ મુશ્કેલી રૂપ હોય તેવું લાગી રહ્યું છે ગઈકાલે અમિત ખૂટ આત્મહત્યા કેસમાં જે આગોતરા જામીન સેશન્સ કોર્ટમાં મૂક્યા હતા એ નામંજૂર કર્યા હતા અત્યારે જે હાઈકોર્ટે મોટા સમાચાર જે કહી શકાય હાઈકોર્ટે જે એમની સજા મુક્તિ જે આદેશ હતો એ રદ કર્યો છે અને 4 અઠવાડિયામાં સરેન્ડર કરવા આદેશ આપ્યો છે 1988માં પૂર્વ ધારાસભ્ય પોપટલાલ સોરઠિયાની જે સંગ્રામસિંહ હાઈસ્કૂલ છે ગોંડલની ત્યાં સ્વાતંત્ર્ય દિને હત્યા થઈ હતી ને એ હત્યા થઈ હતી એમાં આરોપી તરીકે અનિરુદ્ધસિંહ જાડેજાને જે સજા થઈ હતી એ સજા મોકૂફી સામે જે પોપટલાલ સોરઠિયા પરિવારના જે પૌત્ર છે એ હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટમાં સુનાવણી પછી આજે જે ચુકાદો આવ્યો છે બહુ મહત્વનો છે 4 અઠવાડિયામાં અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવાનું છે અને એમને રોજે રોજ પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવાની અને સૌથી મહત્વની વાત હાઈકોર્ટમાં જે ઘા નાખી હતી એમના પૌત્રએ જે હરેશ સોરઠિયા કરીને જે છે એ અરજદાર હતા એમણે એવું કહ્યું હતું કે જે માફીની નીતિ છે એના નિયમનું પાલન નથી થયું અને એમાં જે 3 વર્ષ તો એ ફરાર રહ્યા હતા એ તમામ વસ્તુ ગણી અને જે સજા મોકૂફી જે ટીએલ બિસ્ટ હતા ત્યારે પૂર્વ જે અધિકારી અને એમના દ્વારા જે સજા મોકૂફીની જે આદેશ કર્યો હતો એ આદેશ સામે આ પડકાર કર્યો હતો અને હાઈકોર્ટ અત્યારે જે ચુકાદો આપ્યો છે એ જે સજા મુક્તિ રદ કરવામાં આવી છે આજીવન કેદમાંથી મુક્તિ આપવાનો જે હુકમ હતો એ ફગાવ્યો છે એટલે જેને કહી શકાય કે મોટો ઝટકો અનિરુદ્ધસિંહ જાડેજા માટે છે કારણ કે જે લાંબા સમયથી 1988માં હત્યાનો બનાવ બન્યો હતો 2018માં સજા અપાઈ હતી અને એ પછી સજાવાળી જે મોકૂફી છે એ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો એમના પરિવારે જ મૃતક જે પોપટલાલ સોરઠિયા હતા અને એમાં એના પરિવારના જે પૌત્ર છે હરેશ સોરઠિયા અને એમાં અત્યારે હાઈકોર્ટ આ મોટા સમાચાર અત્યારે આપી રહ્યા છે સૌથી મહત્વની વાત એ છે કે ધ્વજવંદન હતું રાષ્ટ્રીય પર્વ હતું અને ત્યારે ગોંડલમાં હત્યાનો બનાવ બન્યો હતો અને અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા ગોળી મારવામાં આવી હતી અને હત્યા કરવામાં આવી હતી આ ચકચારી બનાવમાં વર્ષો પછી જે સજા મોકૂફીનો જે વાત હતી સજા મુક્તિ એ આદેશ અત્યારે હાઈકોર્ટે ફગાવ્યો છે જી ધર્મેશ જોડાવા બદલ આભાર આપનો તો આપણી સાથે કલ્પિન જોડાયેલા છે કલ્પિન આ કેસમાં હાઈકોર્ટનો આદેશ શું છે જી કલ્પિન તો પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની હત્યાનો આ કેસ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા આદેશ આપવામાં આવ્યો છે 4 અઠવાડિયામાં સરેન્ડર કરવા હાઈકોર્ટનો આદેશ છે આજીવન કેદમાંથી મુક્તિ આપવાના હુકમને ફગાવાયો છે રોજ હાજરી પુરાવવા પાસપોર્ટ જમા કરાવવા આદેશ કરવામાં આવ્યો છે તો 4 અઠવાડિયામાં સરેન્ડર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે એમએલએ પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને મોટો ઝટકો મળ્યો આજીવન કેદમાં મુક્તિ આપવાના જેલ અધિક્ષકના હુકમને ફગાવાયો છે મહિનામાં હાજર થવા હાઈકોર્ટનો આદેશ પણ છે
તો રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા આદેશ કરવામાં આવ્યો છે। 4 અઠવાડિયામાં સરેન્ડર કરવા હાઈકોર્ટનો આદેશ। આજીવન કેદમાંથી મુક્તિ આપવાના હુકમને પણ ફગાવવામાં આવ્યો છે। રોજ હાજરી પુરાવવા, પાસપોર્ટ જમા કરાવવા માટેનો આદેશ પણ કરવામાં આવ્યો છે। અને આ મુદ્દે સુનિલ જોશી વરિષ્ઠ પત્રકાર જોડાયા છે। સુનિલભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। હાલ જે પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની હત્યાની કેસમાં અપડેટ આવી છે। રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા આદેશ છે। આપનું એનાલિસિસ શું, આપની પ્રતિક્રિયા શું? બિલકુલ, આ 1988 15મી ઓગસ્ટનો કેસ છે, જ્યારે ગોંડલના તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ લાખાભાઈ સોરઠિયા છે એ ધ્વજવંદનના કાર્યક્રમમાં હતા। ત્યારે જ ગોંડલના સંગ્રામસિંહજી જે સ્કૂલનું મેદાન છે ત્યાં ધ્વજવંદનના કાર્યક્રમ દરમિયાન અનિરુદ્ધસિંહે તેમના ઉપર ગોળી મારી અને એમની હત્યા કર્યાનો ગુનો નોંધાયો હતો અને એ ગુના અનુસંધાને તેમને જેલવાસ થયો હતો। પરંતુ એમના પૌત્ર દ્વારા તેમાંથી માફી માંગવામાં આવી હતી અને તત્કાલીન એડીજીપી જે તેજપાલસિંહ બિસ્ત છે તેમણે એમની વર્તણૂકને અનુસંધાને 18 વર્ષના જેલવાસ બાદ મુક્ત કરવા માટે પત્ર લખ્યો હતો અને સરકારે તેમને મુક્ત કર્યા હતા। પરંતુ આ સામે પોપટભાઈ સોરઠિયાના પૌત્ર છે એમણે હાઈકોર્ટમાં કેસ કરેલો હતો અને હાઈકોર્ટમાં આ કેસ છે બરોબર આજે એનો જે એક સુનાવણી થઈ અને એમાં એ પ્રકારનું આવ્યું છે કે એમને 1 મહિનામાં પુનઃ હાજર થવાનું છે। એટલે કે એમની જે મુક્તિ છે એને પડકારવામાં આવી હતી, એને અત્યારે રદ કરવામાં આવી છે અને મુક્તિ છે એમને પાછો જેલવાસ થશે એ રીતનો ચુકાદો છે। જી સુનિલભાઈ, જોડાવા બદલ આભાર આપનો। તો આપણે જણાવી દઈએ કે અનિરુદ્ધસિંહ જાડેજાએ માત્ર 22 વર્ષની ઉંમરે 15 ઓગસ્ટ 1988ની સવારે ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન પોપટ લાખા સોરઠિયાની ગોળી મારી હત્યા કરી। જોકે આ હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટે આજીવન કેદની સજા પણ ફટકારેલી હતી।